નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ખેડૂતોના હકની લડાઈ, દિલ્હીમાં મહાપંચાયત, એના ઉપર આજે શંખનાદ કરવાનું છે. તમે બધા જીએસટીવીની સામે ગોઠવાઈ ગયા હશો શંખનાદમાં, મને પૂરો વિશ્વાસ છે. અને કેમ બાકી આપણે ખેડૂતોના મુદ્દે મજબૂતાઈથી અવાજ ઉઠાવવાની નાનકડી કોશિશ કરીએ છીએ. આ એટલા માટે કોશિશ ચાલુ છે કે આગ કहीं पे भी हो लेकिन आग जलनी चाहिए. सवाल ये છે કે ધીરે ધીરે આપણે માયલાને મારી રહ્યા છીએ. અને માયલાને મારી રહ્યા હોવાના ઘણા બધા કારણો છે. અને એ સમયે ક્યાંક સત્યની જ્યોત છે ને એ સળગતી રહેવી જોઈએ. આ ધરતી ઉપર નહીં તો ઈશ્વર ઉપરથી, ભગવાન ઉપરથી, માતાજી ઉપરથી, ઈષ્ટ દેવતા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. અને એટલા માટે જ્યાં જ્યાં દેવી શક્તિવાળા હશે એ બધા આપણે સાથ આપતા હશે, અને આસુરી શક્તિવાળા ભરી ભરીને ગાળો બાંધતા હશે. કારણ કે એને ખબર છે કે આમાં કંઈક ગડબડ થાય તો મારો કોન્ટ્રાક્ટ બંધ થઈ જશે, બ્રિજમાંથી જે કટકી આવે છે બંધ થઈ જશે, ટકાવારી આવે છે બંધ થઈ જશે, સિંચાઈમાંથી જે ગડબડો કરું છું કે સૌની યોજનાના જે કોન્ટ્રાક્ટો હાલે છે એ બંધ થઈ જશે. લોકશાહી કોઈ પણ દેશની હોય, પણ વિપક્ષ વગરની લોકશાહી હોય એ બહુ ખતરનાક. મને આજે ખૂબ એક સારો મેસેજ આવ્યો, તમને બહુ આશ્ચર્ય થશે, મજા આવશે. એ હું ખાલી તમને વાંચી દઉં. આવ્યો છે ઇન્સ્ટાગ્રામમાં. એક જ મિનિટ, એટલે સારો છે. જો એ મને મળી જાય તો, કારણ કે તાત્કાલિક મેળવવું બહુ અઘરું હોય છે. મને આ તો યાદ આવ્યું એટલે અદભુત છે. પણ હવે શેમાં હશે, આમાં જોઈ લઉં જરા. એ હું બ્રેક પછી શોધી લઈશ. ચાલો ને, બહુ અદભુત છે. પણ એ પહેલા આપણે ચર્ચા કરી લઈએ. ભારત ખેતી પ્રધાન દેશ છે, ખેતી તેનો પ્રાણ છે, અને ખેડૂત આપણા અન્નદાતા છે. કોઈ પણ આપણને એકના ડબલ કરી આપે તો પણ આપણે અભિભૂત થઈ જતા હોઈએ છીએ, પરંતુ આ દેશનો ધરતીપુત્ર તો એક કણમાંથી મણ જેટલું ઉગાડી આપે છે. શ્રમ એ જ જેનું જીવન છે. કડકડતી ઠંડી હોય, પ્રખર ગરમી હોય કે ધોધમાર વરસાદ વરસતો હોય, ખેડૂતનું કામ ક્યારે અટકતું નથી. અને જો કે અત્યારે સ્થિતિ ઘણી જુદી છે. દેશમાં ગમે ત્યારે લોકસભા ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ શકે છે. તેની સામે ખેડૂતે પોતાના અધિકાર પાસે લડતનું રણશીંગું ફૂંકેલું છે. દેશનો અન્નદાતા વિદાય રહેલી સરકાર પાસે પોતાના અધિકારની અપેક્ષા રાખી રહ્યો છે. ખેડૂતો છેલ્લી ઘડી સુધી સરકાર સામે લડી લેવા મક્કમ છે, કારણ કે આ સરકારે પોતાનું વચન પાળ્યું નથી. ગેરંટીના નામે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ ખેડૂતોને 2 વર્ષ પહેલા સરકારે આપેલી ગેરંટી પૂર્ણ થઈ નથી. ખેડૂતોને ઓછામાં ઓછા સમર્થન મૂલ્ય એટલે કે MSPની ગેરંટી મળી રહી નથી, જેથી ખેડૂતોએ ફરી રાજધાની દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે ધરણા શરૂ કર્યા છે. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થયા. સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિલ્હીમાં કિસાન મજદૂર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે ખેડૂતો શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરી રહ્યા છે. આ મહાપંચાયતમાં 50,000થી વધુ ખેડૂતો એકઠા થયા છે, અંદાજે લાખ જેટલા છે. જ્યારે આશરે 1,000 જેટલી બસો, ટ્રેનો કે અન્ય વાહનોની મદદથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી કૂચ કરી છે. પંજાબ, હરિયાણા ઉપરાંત ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો પણ મહાપંચાયતમાં પહોંચ્યા છે. ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે કે કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂતોને 9 ડિસેમ્બર 2021ના રોજ જે વચનો આપ્યા હતા તેને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. તે સમયે સરકારના વચનને કારણે ખેડૂતોએ દિલ્હી સરહદે ધરણા પ્રદર્શન અટકાવી દીધા હતા. સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ દલ્લેવાલાએ જણાવ્યું છે કે સરકાર પાસેથી ફક્ત એક જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા સરકારે જે વચન આપ્યું હતું તે નિભાવે. ગેરંટી આપી હતી મૂલ્યની, એ નિભાવે. સ્વામીનાથન કમિટીના 50+C2+50% ફોર્મ્યુલા ઉપર લઘુત્તમ મૂલ્યની જે માંગ છે એની નીચેથી કોઈ પણ ખરીદી ન શકે એ કાયદો બનાવવા માટેની ગેરંટી આપી હતી. અને ગેરંટીની માંગ સાથે તમે જુઓ, હરિયાણા બોર્ડર ઉપર કેટલા ખેડૂતો બેઠા છે. અત્યારે તો કોઈ મીડિયા એ દેખાડતું બહુ નથી, અથવા તો સોશિયલ મીડિયા ઉપર પણ જેના એકાઉન્ટ હતા એ બંધ થઈ ગયા છે. પણ મને મેસેજ મળ્યા કે હજી આંદોલન તો ચાલુ છે. આજે દિલ્હીમાં
અંદાજે લાખ જેટલા લોકો રામલીલા મેદાનમાં ભેગા થયા હતા. ગુજરાતમાં તો મને ખબર નથી ગયા હોય કે નહીં હોય, કારણ કે પર્ટિક્યુલરલી કોઈ પાર્ટીના કાર્યકર્તા હોય એટલે ન જવાય, કારણ કે કાર્યકર્તા હોય. પણ એને એ ખબર નથી કે આ ખૂબ જ અગત્યની ડિમાન્ડ છે, અને આ ડિમાન્ડ જો પૂરી ના થઈ તો લખી રાખજો, આગામી 10 વર્ષમાં ખેડૂત છે એને ખેતી છોડી દેવી પડશે. અને ઉદ્યોગપતિઓ અથવા તો હમણાં તો ગણોત ધારાવાળું પણ કરવાનું છું, ગણોત ધારામાં પણ નવો એક સુધારો લાવી રહ્યા છે, જેમાં બિન ખેડૂત પણ ખેતીની જમીન લઈ લેશે. એટલે એકવાર તમને ઊંચા ભાવ આપીને ખેડૂત પાસેથી જમીન પડાવી લેશે, પછી ખેડૂત મજૂરીઓ થઈ જશે, અને પછી એ ખેડૂતના નામે મોટા પ્રમાણમાં ખેતીની જમીનો છે એ હડપ કરી લેવામાં આવશે, અને પછી એ લોકો ભાવ નક્કી કરશે, અને ત્યારે તમારી મારી પાસે કાંઈ રહેશે નહીં. એટલે ખેતીની જમીન ખેડૂત સામાન્ય કેમ વેચી દે એ નીતિ અત્યારે ચાલી રહી છે સરકાર, અને છતાંય આપણે તાળીઓ વગાડીએ છીએ તો વગાડવાની, કારણ કે આપણા ભાગ્યમાં લખ્યું છે. એટલે સવાલ લઈ લઈએ. આજનો સવાલ છે, કોના નેતૃત્વમાં જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો? એ રસિકલાલ પરીખ, બી સરદાર પટેલ, સી શામળદાસ ગાંધી, ડી રતુભાઈ અદાણી. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. છેલ્લે હું 5 નામ બોલીશ. અને આજે ખેડૂત મહાપંચાયત મળી હતી રામલીલા મેદાનમાં, એમાં નક્કી પણ એવું કરાયું છે કે દેશવ્યાપી અસ્થિ કળશ યાત્રા 15 માર્ચથી શહીદ શુભકરણ સિંહ કે પૈતૃક ગાંવ બલ્લો બઠિંડા से શરૂ હોગી. બરાબર છે. પછી ગામ જશે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે, એવી એ પેલી પણ થઈ છે. यदि भाजपा व सहयोगी पार्टियों के नेताओं ने सवालों के जवाब नहीं दिए तो किसान काले झंडे दिखाएंगे. आंदोलन करवानी बात है. હવે આખી ઘટના તમને વારંવાર મેં એમએસપી તો કીધું કે ઓછામાં ઓછી પ્રાઇસ, એમઆરપી ને એમએસપીમાં ફરક છે. બાકી બધા દેશમાં એમઆરપી હોય છે બધી વસ્તુમાં. ખેડૂતો તો ઓછામાં ઓછી એમએસપી માંગી રહ્યા છે. હવે એમએસપીમાં પણ ફોર્મ્યુલા છે, C+2 + 50% પ્રોફિટ. એમાં અત્યાર સુધી કંઈ નક્કી નથી, અથવા તો માત્ર 6% જ ટેકાના ભાવે લેખાય છે, અને ટેકાના ભાવમાં પણ ગડબડો થાય છે, આપણે જોયું છે રજીસ્ટ્રેશન થી માંડીને બધામાં. પણ ખેડૂતની એવી ડિમાન્ડ છે, અને જો એ ડિમાન્ડ પૂરી થાય તો મિત્રો આપણે કમસે કમ ખેતી કરી શકીએ અને થોડું ઘણું ઘર ગુજરાન ચલાવી શકીએ એવી સ્થિતિમાં રહીએ. પણ અત્યારે જુઓ 2014માં ભાજપનો એ નારો હતો કે એમએસપી ખેડૂતોને મળવી જોઈએ. 2019માં પણ નારો હતો, 2024માં નારો નથી, કારણ કે 24માં એને જરૂર નથી, કારણ કે ખેડૂત હવે ખેડૂત મટી અને કાર્યકર થઈ ગયા છે. એટલે આમાં કોઈ પક્ષની વાત નથી, પણ પીડા મારી બોલી રહી છે, કારણ કે 14 અને 19માં તમારો મુદ્દો હોય તો 24માં કેમ ન હોય? બરાબર છે. અને વસ્તુ એ છે કે સ્વામિનાથન કમિટીમાં એવો રિપોર્ટ આપ્યો હતો કે એમાં જમીન, આપણી મજૂરી ખેડૂતની, ખાતર, બિયારણ, મજૂરોને આપણે લાવીએ કેશની, પછી દવા છાંટવાનું, એના ટ્રેક્ટરના ભાડા, આ બધું ભેગું કરવાનું, પછી આપણી મજૂરી અને એના પ્લસ 50%, આ રીતની આખી વ્યવસ્થા કરી. પછી સ્વામિનાથને 2017માં એવું ટ્વીટ કર્યું, અત્યારે તો એક્સપાયર થઈ ગયા, હવે એમને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યું. પણ પછી એમણે કીધું કે હવે એક વસ્તુ એ પણ છે કે માની લો કોઈ પણ ફેક્ટરી અથવા તો સંચાલક અથવા કોઈ પણ કંપની છે, એ ફેક્ટરી પોતાની હોય તો પોતાનું ભાડું, અથવા તો કંઈ જમીન લીધી હોય તો એ જમીન જે લોન હોય એનું ભાડું પણ એ લેખતી હોય છે. તો ખેડૂતની જમીનનું ભાડું પણ એમાં એડ થવું જોઈએ. એટલું બધું તો કરે જ નહીં, મને ખબર છે. અને એમાં માન લો કાલે ધ્રુવ રાઠીનો વિડીયો એમાં બહુ સ્પષ્ટ થયું, મેં પણ એ વિડીયો છે 29 મિનિટનો. એમાં એવું છે કે રિસર્ચ કર્યું છે કે બધા એમ કે 18 લાખ કરોડનું બોજું આવશે, 21 લાખ કરોડનું બોજું, કાંઈ એવા બોજા આવતા નથી. આ બધું વાહિયાત વાત છે. પર્ટિક્યુલરલી કહેવાતા ઇકોનોમિસ્ટ નાટક કરે છે કે જેથી કરીને એક શહેરી વર્ગને એનાથી ડાયવર્ટ કરવામાં આવે, આપણા ખેડૂતો અને શહેરી વર્ગ સામસામે ઝઘડે. એટલે ખેડૂતો તો ઠીક છે કે પાર્ટીના કાર્યકર્તા બની જશે, શહેરી વર્ગ છે એ ખેડૂત વિરોધી કોણ છે એને કરી અને ખેડૂતો આ બધું લૂંટી રહ્યા છે, મફતમાં લઈ રહ્યા છે, એવી વોટ્સઅપ ઉપર
ફેલાવી અને મત શહેરી વર્ગ તો આને જ આપે અને ખેડૂતો તો પછી કાર્યકર્તાઓ તો મામા કાકા નાના નાનીને અથવા ધર્મગુરુઓને લગાડી દે કામે, એમ કરીને ભેગું કરી નાખે. એ આ વ્યવસ્થા છે. એટલે બહુ જ ચિંતાનો વિષય છે. એટલે હવે આમાં તો મેં કીધું ને કે ઈશુદાનભાઈ એકલા તો કાંઈ નહીં કરી શકે અને તમે ત્યાં ઘરે બેઠા રહેજો, કારણ કે આપણે 15 કરોડ ખેડૂતો છે દેશમાં. છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓનું નરેન્દ્ર મોદી સરકારે 14.5 લાખ કરોડનું અંદાજે રાઇટ ઓફ ને બધા નામે માફ કર્યું છે દેવું. તમારું મારું નથી કર્યું, બરાબર છે. અને દરેક ખેડૂત દેવાદાર છે. એમાં પાર્ટીના ખેડૂતો હોય અલગ હોય. હવે એમાં નકલી બિયારણ, નકલી જંતુનાશક દવા, નકલી ખાતર, આ તો બધું ચાલતું જ રહેવાનું છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે ધીરે ધીરે ખેડૂતો ખેતી છોડીને ભાગી રહ્યા છે. નવી યુવાન બહુ મોટી ચિંતાની વિષય છે. હવે એ આવશે શહેરમાં આવશે, તેને રોજગારી મળવાની નથી તો કઈ રીતે ટકી શકશે? નોકરીઓ તો મળવાની નથી. નોકરીઓ તો તમને હવે તો સરકારી નોકરી તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જાય છે અને એમાં પેપર ફૂટે છે. એટલે આપણી સ્થિતિ ખરાબ છે. તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે પછી બાઇટો આવશે એટલે આપણે ચલાવીશું. 4 મહાનુભાવો જોડાયા છે. અભિમન્યુ કોહાર આંદોલનકારી ખેડૂત છે. દોલાભાઈ ખાગડા ખેડૂત આગેવાન છે. મહેશભાઈ પંડ્યા રાજકીય વિશ્લેષક છે અને ભરતસિંહ ઝાલા એ કૃષિ વિશ્લેષક છે. બહુ ચિંતાનો વિષય એ છે. ભરતસિંહજી તમારી પાસે આવવા માંગીશ કે ખેડૂતોનું હમણાં આંદોલન ક્યાં મતલબ ખીલા ઠોકવામાં આવ્યા અને આપણે એમ થયું કે આના કરતાં પાકિસ્તાન અને ચીનની બોર્ડર ઉપર આવું કંઈક રાખવામાં આવે ને તો પણ ચીન પણ આવી ન શકે એટલું ખેડૂતો માટે કર્યું. હરિયાણા બોર્ડર ઉપર બધી પોલીસ લગાડી દીધી ને આર્મી લગાડી દીધી ને ખીલા અને મોટી મોટી દિવાલો ચણી દીધી. દુઃખની વાત બીજી મિત્રો એ છે કે જે આપણે 3 ઇડિયટ પિક્ચર વાંગચુંગ, એનું આખું નામ હું અત્યારે ભૂલી ગયો છું. વાંગચુંગ જે 3 ઇડિયટમાં છે ને પેલો રેન્ચો, જેના ઉપર 3 ઇડિયટ પિક્ચર બનાવવામાં આવીને સુપરહિટ રહી હતી, એ જ વ્યક્તિ સાયન્ટિસ્ટ અત્યારે બોર્ડર ઉપર આપણી પાકિસ્તાન ચીન અને આપણી બોર્ડર ઉપર અનશન ઉપર બેઠા છે. સોનમ વાંગચુંગ અને યુટ્યુબ ઉપર જોઈ લેજો. અને -17 ડિગ્રીમાં એ અત્યારે અનશન ઉપર બેઠા છે ને એવું કહે છે કે આપણી જમીનો ઉપર ચીન કબજો કરી રહ્યું છે. અને મીડિયાને પણ એવું કહે છે કે તમે આના ઉપર ડિબેટો કરીને ચીનથી આપણે બચવું જોઈએ એમ. કાંઈ કોઈને પડી નથી એવું સોનમ વાંગચુંગનું માનવું હતું. એટલે આ સ્થિતિ છે. બીજી બાજુ આપણે ખેડૂતો દિલ્હી ન પહોંચે એના માટે આ વ્યવસ્થા કરી. પછી ખેડૂતોને આજે ભેગા થવા દીધા, પણ માત્ર ને માત્ર કારણ કે ખેડૂતો જો ટ્રેક્ટર સાથે જાય તો ખાવાનું ભેગું લઈ જાય અને ત્યાં બેસી જાય. એટલે બેસવા નથી દેવાના. એટલે એક દિવસમાં પછી તો 1 લાખ ખેડૂતો ભાગવું જ પડે. ક્યાં જાય? ખાવાનું શું કરવું પડે? એટલે આ બધી ગણતરી કરીને ત્યાં પહોંચવા નહોતા દીધા. એટલે ભરતસિંહજી, શું ખેડૂતોની ખરેખર માંગ છે? વાજબી છે? વાજબી હોય તો શું છે અને કઈ રીતનું છે? ઈશુદાનભાઈ, દિલથી તમને ખૂબ ખૂબ તમારો જેટલો આભાર માનું છો કે તમે ખેડૂતની એક વેદના રોજે રોજ લાવો છો અને ખુદ પણ આંદોલન સાથે જોડાયેલા છો અને સાચી વાત કરો છો. આજે મારે સરકારને જ કહેવું છે કે જ્યારે અંગ્રેજો અત્યાચાર નહોતા કરતા એથી વિશેષ, એથી વધારે અત્યાચાર ખેડૂતો પોતાના હક અને અધિકારો માગી રહ્યા છે એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદીને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાહેબ હતા અને યુપીએની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે વારંવાર મોદી સાહેબનું હતું કે ભારતમાં ખેડૂતોને ઉત્પાદનના ભાવ ન મળે, તમારો કપ્પા પલળી જાય તો પૈસા ન મળે, તમારે વાવણીથી કાપણી સુધી નુકસાન થાય તો શું કરવાનું? તમારી પાસે વાડી હોય, તમારી પાસે ઘોડી હોય અને તમારો દીકરો ઘીરે ન આવે તો ત્યારે વિદર્ભમાં ખેડૂતો બહુ આત્મહત્યા કરી રહ્યા હતા અને રોજ રૂપિયા હતું. ત્યારે 2014માં વારાણસીમાં મોદી સાહેબે સ્પષ્ટ ભાષણ આપ્યું હતું કે અમારી સરકાર આવશે તો પહેલા જ દિવસે દેશના તમામ ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવશે. બીજી વસ્તુ, સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ
અમારી સરકાર તમને ટેકાના પૂરા ભાવ આપવામાં આવશે એ નરેન્દ્ર મોદીની ગેરંટી છે. એ વાત વારાણસીમાં મોદી સાહેબે કીધી હતી. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોને પણ ચિંતા છે. ગુજરાતના ખેડૂતો ભલે બહાર નથી નીકળતા, પરંતુ ગુજરાતના ખેડૂતોને કપાસના ભાવ નથી આવતા, જીરુના ભાવ નથી આવતા, મગફળીના ભાવ નથી આવતા, સમયસર પાણી નથી મળતું અને ખેડૂતો પણ ચિંતિત છે. આજે જે શંખનાદનું તમે પોસ્ટર મૂક્યું ત્યાર પછી સેંકડો ખેડૂતોના મેસેજ આવે છે કે હાલની તારીખમાં જો મોદી સાહેબના સંમેલનમાં બસો મેકે છે, ખાવાનું આપે છે, જમવાનું આપે છે, ત્યારે એક ગામમાંથી માન 10 કે 15 લોકો બેસે છે. જો ખેડૂતો સંગઠિત થાય અને આવી બસો અને વ્યવસ્થા કરે અને પોલીસ અને આઈબી વાળા હેરાન ન કરે તો ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી જવા તૈયાર છે. પણ એમને ગઈ વખતે જ્યારે જે 3 કાયદાના વિરુદ્ધમાં ખેડૂતો સંગઠન કરી રહ્યા ત્યારે મને તમને બધાને ડિટેન કર્યા હતા, તમે જાણો છો, હું જાણું છું. પણ આજની તારીખમાં એવું છે ઈશ્વરભાઈ કે લક્ષ્મી મળે નહીં અને અરે સારે વેર હું કામ કરું. તો આજની તારીખમાં ગુજરાતના ખેડૂતો તો જો મને લાગે છે બહુ ખુશ છે, કારણ કે ના, એવું નથી. લોકસભાની ચૂંટણી છે ને એ શહેરની સીટો ઓછી છે. માન લો કે વિધાનસભામાં ઠીક છે, શહેરની સીટો એટલી બધી છે, 64 જેટલી છે, એટલે સરકારને બીજી માંથી તો બહુ ઓછું લેવું પડે અને શહેરની પબ્લિક તો નક્કી જો ભાઈ એક કામ કરો ને. એવું નથી સુદાનભાઈ, કારણ કે અત્યારનો આ તમે સોશિયલ મીડિયામાં નવ યુવાનો કે જે આરએસએસ ના જે છોકરાઓ જે આરએસએસ માં જાય છે એ લોકોને પણ હું મળું છું. એ લોકો પણ કહે છે કે હવે હદ થઈ જાય છે. અત્યારની પરિસ્થિતિમાં રોટી, કપડા અને મકાનની સમસ્યા નથી, પરંતુ ધંધાને, રોજગારને અને ખેતી એ મોટો પ્રશ્ન છે. તમે કીધું એમ કે ગુજરાતમાં 1998માં 1 કરોડ ને 11 લાખ ખેડૂતો હતા, અત્યારે 54 લાખ થઈ ગયા. હવે જો નવો કાયદો આવશે, મારા જ ગામની મારી જ ખેતીની અંદર મને વીઘાના 2 લાખ રૂપિયા આવે તો હું વેચી દેવાનો છું. કે વધતું નથી, શું કરવું? તો તમે કીધું એમ કે આ દેશ ચોખ્ખું, મને કોઈના બાપની બીક નથી. સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિને કારણે ગુજરાતના ખેડૂત ભાંગી ગયા છે અને એટલા માટે તો ખેડૂતો આંદોલનમાં ન જોડાઈ શકે તો ઠીક છે, પણ આ ખુશ છે એટલે તો 5-5 લાખની લીડથી ભાજપ કહે છે કે અમે જીતીશું. 5-5 લાખની લીડ આવે છે એનું કારણ મોદી સાહેબે ન કીધું મારો ખેડૂત રૂપિયો વાવશે અને ડોલર લણશે. તમે વિચાર કરો, રૂપિયો વાવે અને ડોલર લણે એવો ગુજરાતના ખેડૂતોને વિશ્વાસ હતો કે અમારો ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દિલ્હીની રાજસભામાં બેસે એટલે ખેડૂતોના કપાસના ભાવ 20 કિલોના ઓછામાં ઓછા અત્યારે જો સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ આંકડા માંડે તો 1 તોલા સોનાના ભાવ છે એટલા 1 ક્વિન્ટલ કપાસના ભાવ આવે. એ સ્વામિનાથનનો રિપોર્ટ તમે વાંચો, પતિ પત્ની બાળકો ગ્રામીણ અપડાઉન ડોક્ટર સેવા આ કરો તો ટોટલ ઉત્પાદનના 1 લીટર પેટ્રોલના ભાવ છે એટલા 1 કિલો અનાજના ભાવ આવે સુદાનભાઈ. અને એ ભાવે વેપારીઓ બિચોલિયા, હવે મોદી સાહેબે બિચોલિયાને પકડવા જોઈએ પણ બિચોલિયાને પકડતા નથી અને ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર બને છે. એ મોટી દેશના ખેડૂતો માટે ચિંતા છે. મિત્રો, એક મારી ટીમ છે, આમ તો એપી સંભાળે છે, એટલે પણ એમણે મને જે મેસેજ મોકલ્યો છે, વિપુલભાઈ છેડા કરીને ઇનબોક્સમાં મેસેજ નાખ્યો છે કે કોઈ એક પાર્ટીને મતલબ 26માંથી 26 તો 546 સીટ એટલે 543 છે, કદાચ 46 લખ્યું, 546 સીટો આવે તો શું થાય? મતલબ બધી સીટ આવી જ જાય તો શું થાય? એમ તો બળાત્કાર થાય તો કોઈ બોલશે નહીં, આખા રોડ ચવાઈ જશે તો કોઈ બોલશે નહીં, કારણ કે પાર્ટીના કાર્યકર્તા બોલાય નહીં. જમીનો ઉપર દબંગ કબજો જમાવી દેશે તો કોઈ બોલશે નહીં. સરકારી જમીનો અથવા પ્રાઇવેટ જમીનો બિલ્ડરને વેચવા ચાલીઓમાં રહેતા લોકોના ઘર તોડી નાખવામાં આવશે તો કોઈ બોલશે નહીં. સરકારી સ્કૂલો બંધ કરી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા ફરજ પડશે તો પણ કોઈ બોલશે નહીં. સરકારી દવાખાનાઓ બંધ કરી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઉપચાર કરવાની ફરજ પડાશે તો કોઈ બોલશે નહીં. ટોલ ટેક્સ મન ભાવે એવું લે તો પણ કોઈ બોલશે નહીં અને જનતાને ખૂબ ફાયદો થશે. આવું વિપુલભાઈ કરીને અદભુત. માન લો કે એને આવી ગયું, તમે માન લો કે 26માંથી 26 સાંસદો ગયા તો ખેડૂતોના આટલા આંદોલન થયા, કયા સાંસદે લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો ભલે હું પાર્ટીનો છું પણ આ ખેડૂત સાથે ખોટું થઈ રહ્યું? નહીં, બિલકુલ નહીં બોલે. છતાં જો 5 લાખથી લીડથી જીતાતા હોય, વિશ્વાસ હોય તો એમ કહું છું જીતવું જોઈએ અને આપણે પણ અભિનંદન આપવા જોઈએ એમને. દોલાભાઈ ખેડૂત આગેવાન છે. અચ્છા, એ પહેલા એક દર્શક મિત્ર ગોપાલભાઈ અમરેલીથી જોડાય છે. જી ગોપાલભાઈ.
જય માતાજી જીતુભાઈ. જય માતાજી. સાહેબ આપણે આજે આ તમે ગોંડલની વાત કરી હતી આપણે સાહેબ, એમાં તમે વાત કરી આપણે ગોંડલની યાર્ડની વાત કરી હતી ને હા આપણે હા સાહેબ. ગોંડલ યાર્ડની, હા. અને એમાં શું છે, આ બધી વસ્તુ લઈએ છે તો એનું કઈ મશીન બનાવો ને, કઈ મશીનમાં નાખ્યા તો ખેડૂતનો ભાવ આવી જાય, કઈ મતલબ બનાવો ને શું બનાવે? મશીન, એવું મશીન મૂકો, માની લે એટીએમ જેવું કે આપણો ખેડૂતનો માલ નાખી દે અને સીધો પોઈન્ટ આવી જાય કે તમારો ભાવ આ એવું ન બને. હું એ જ કહું છું ગોપાલભાઈ, એ સિસ્ટમ થઈ શકે એમ છે, ન થઈ શકે એવું હા. નથી, પણ કરવી હોય તો. અને આપણા ખેડૂતોને ખબર પણ નથી કે એથી, કારણ કે જો તમે ચંદ્ર ઉપર યાન ઉતારી શકતા હો તો મારા ખેડૂતોનો જે 2 લાખ ટન કે 3 લાખ ટન માલ આવી રહ્યો હોય ગુજરાતનો, અને ક્યાં ક્યાં લાખવું, ક્યાં ગોડાઉન બનાવવા, ક્યાં સંગ્રહ કરવું, કઈ રીતે એ સરકારની જવાબદારી હોય. આપણે તો ઉગાડી અને ખેડૂતનું કામ માત્ર ને માત્ર ખેતીમાંથી ઉત્પાદન કરવાનું હોવું જોઈએ, બાકી બધું કામ સરકારનું હોવું જોઈએ. અને ખેડૂતને કોઈ પજવણી ન કરી શકે, ખેડૂતને કોઈ હેરાન ન કરી શકે, ખેડૂતને ત્યાં ખેતરમાં જમીનમાં કોઈ આવી ન શકે, એવી વ્યવસ્થા કરવી પડે. કારણ કે એ જેમ જવાન છે એ સુરક્ષા કરે છે આપણી, એમ ખેડૂત છે એ આપણા પેટ ભરે છે. એટલે ખેડૂતને કોઈ પણ જાતની ચિંતા ન હોવી જોઈએ. ખેડૂતને 60 વર્ષ પછી પેન્શન મળવું જોઈએ, ખેડૂતના દીકરાને પ્રાયોરિટી મળવી જોઈએ, ખેડૂતની મજૂરી જે કરતા હોય એને પ્રાયોરિટી મળવી જોઈએ. એવી વ્યવસ્થાઓ થઈ શકે છે, પણ કરવી ધારે તો. દોલાભાઈ, શું લાગે છે, ખેડૂતો આંદોલન થઈ રહ્યું છે પણ ગુજરાતમાં તો બધા ખેડૂતો ઠીક છે, મને ખબર નથી ખુશ છે કે ના ખુશ છે, ફલાણું ડીકડું, અથવા તો ખેડૂતો ચૌધરી સમાજના હોય, ખેડૂત નથી, હું તો ઠાકોર સમાજનો છું, હું તો પટેલ સમાજનો છું, હું તો કાર્યકર્તા છું, હું તો કિસાન સંઘનો છું, હું તો આની સાથે જોડાયેલો છું, હું આમને માનું છું, હું ફલાણા ભાઈને જોઈને મત આપું છું. તો એ ખેડૂત મટીને આવું કરે છે એટલે આ ભોગવવું પડે છે, પછી ખેડૂતોને કઈ મુશ્કેલી છે જ નહીં, કે ખેડૂતોને ખૂબ મુશ્કેલી છે, શું છે? ઈશુદાનભાઈ, તમારી વાત એકદમ સાચી છે, સવાલ બી વ્યાજબી છે અને સારો સવાલ છે કે જેના થકી લોકો પ્રક્ષોભને એક કલ્પના દૂર થાય કે આંદોલન અને ગુજરાત, આ બે પાસાઓ જે છે, બે પાસાઓ શરૂઆત જ્યારે દેશની અંદર ક્રાંતિ થઈ હોય તો એનું સૌથી મોખરેનું સ્થાન ગુજરાત હોય છે, કે આઝાદીથી લઈને અત્યાર સુધીની વાત છે. પરંતુ આ ખેડૂત આંદોલનની અંદર આપણા ગુજરાતમાંથી ખેડૂતો ખૂબ અહીંયા ઓછા છે. હું આજે દિલ્હીથી ડાયરેક્ટ લાઈવ થયો છું, કારણ કે હું ખેડૂત આંદોલનની અંદર જોડાયેલો હતો આખા દિવસની અંદર. અને સાથે સાથે આપણે જે વાત કરી કે સમાજ, ધર્મ, ક્ષેત્ર, ભાષાના વાદે જે લોકો વોટ આપે છે એટલા જ કારણે, અને ખેડૂત કોઈ કમનસીબી છે જેના લીધે એ મુદ્દાને ભૂલી અને રાજનીતિક પાર્ટીઓ એવું વિચારી અને એમને એવી રીતે ભટકાવવામાં આવે છે જેના થકી મુદ્દા મરી ગયા હોય છે. અને એ જ્યારે વોટ આપવાનો 5 વર્ષે સમય આવે છે ત્યારે એ જાતિ, ધર્મ, ભાષા કે ક્ષેત્રના આધારે વોટ આપી અને પોતાનું કામ કાઢીને એ લોકો સત્તામાં પહોંચી જતા હોય છે. હવે રહી વાત આપણા મુદ્દો જે મેન ખેડૂત આંદોલન દિલ્હી ખાતેનું છે, તો આજે ખરેખર અમે સવારે ત્યાં પહોંચ્યા ત્યારે એ ગ્રાઉન્ડ રામલીલા મેદાનનું જોયું તો ત્યાં ટેન્કરથી પાણી છંટાયેલું હતું. એટલે મેં પૂછ્યું કે આટલું બધું કાદવ કઈ રીતે છે? તો ઘણા લોકો કે અહીં પાણી ક્યાં લીકેજ થયેલું હતું, પરંતુ લીકેજ નતું. ઈશુદાનભાઈ, હું ખેડૂતનો દીકરો છું. ટ્રેક્ટર અને એના ટેન્કરના જે ટાયરો હોય છે એના કાયદેસરના ત્યાં લીટા જે ઘીસડા પડ્યા હતા, અને આખા તંત્ર ખરેખર એક ધન્યવાદ આપું છું આ વર્તમાન સરકારને, કે આવી સરકાર હોય તો ખેડૂત ખરેખર આત્મહત્યા જ કરે, બીજું કશું જ ના કરી શકે. અને થઈ રહ્યું છે, કારણ કે અમારે ત્યાં ખેડૂતો આવવાના હોય પોતાનો હક અને અધિકાર માંગવા માટે આવી રહ્યા છે. માગીને માગે શું? ક્યાં રજવાડા માગે છે એમની જોડે? ક્યાં એમની સત્તાની સીટ આપો છો? એ ખાલી MSP માગે છે, C2+50 અને કર્જામાંથી મુક્તિ. આ બે જ આયામ છે ખેડૂતોના, અને ત્રીજી કોઈ વસ્તુ નથી. તેમ છતાં ખેડૂતો માટે કેવી કેવી આગતા સ્વાગતા ખીલા ઠોકવાના રોડ ઉપર, બેરિકેડો નાખવાના, એમના ઉપર ગોળીઓ ધરબવાની. તેમ છતાં દિલ્હીની અંદર ઘૂસી જાય તો ત્યાં આગળ પાણીથી ઠંડુ કરી, એટલે આ ખેડૂતો અહીંયા ના બેસે. અરે મૂર્ખાઓ, તમે પવનને પેલું દેખાડી રહ્યા છો. આ તો ખેડૂત છે, કાદમમાં મોટો થનારો છે. આનો નાનો બાળક હોય છે 4-5 મહિનાનું, એ કાદમમાં રમીને મોટો થાય છે. એને પાણીને ક્યાં લે? એને આગળ તમે આગના ગોળા નાખશો તો ખેડૂત નથી. થોડું કમસે કમ આટલી તો બુદ્ધિ હોવી જોઈએ આ લોકોમાં, કે સામે આવનારા કોઈ આતંકવાદી નથી, દેશના રીતની અઢી સમાન છે. દોલાભાઈ, તમે ત્યાં છો તો કેટલા ખેડૂતો ગુજરાતના છે, અને બીજું કે શું નક્કી કરવામાં આવ્યું પછી ખેડૂતો બેઠા છે કે પછી નીકળી ગયા છે?
નહીં, ખેડૂતો અત્યારે બી અહીંયા એગ્રીતુલ છે, સરકારે પરમિશન 3 વાગ્યા સુધીની જ આપી હતી અને અમે એ સરકારના અને તંત્રની સામે વિરુદ્ધમાં નથી ઉતરતા, કારણ કે અમે ખેડૂતના દીકરા છીએ કે તંત્રના નિયમનો ફોલો કરીએ છીએ. અને ગુજરાતથી લગભગ 10 કે 12 ખેડૂતો મને મળ્યા હતા, બીજા કોઈ નહીં મળ્યા હોય તો કઈ અલગ. હું છેલ્લા 5 દિવસથી અહીંયા છું. અને વિશુદાનભાઈ, એક નવી વાત તમને કહેવા માંગુ છું કે અમે 12 ડિસેમ્બરે એક PI દાખલ કરી છે સુપ્રીમ કોર્ટની અંદર. અમે આખા દેશની અંદર નિઃશુલ્ક કર્જમુક્ત ભારત અભિયાન ચલાવી રહ્યા છે કે ખેડૂતો ઉપર દેવા છે, સામાન્ય જનતા ઉપર દેવું છે. એ દેવામાંથી બહાર નીકળવા માટે અમે છેલ્લા 20 મહિનાથી નિઃશુલ્ક કર્જમુક્ત ભારત અભિયાન ચલાવી છે, જેના થકી 16 લાખ પરિવારોએ અમને આવેદન કર્યું છે કે અમારા ઉપર દેવું છે. જે આત્મહત્યા કરતા હતા એમને બચાવવાનો પ્રયાસ છે. સાથે સાથે એમના ડેટા વિત્ત મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચાડી અને કહેવામાં આવે છે કે તમે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા જો માફ કર્યા હોય તો તમે આ લોકોને પણ બચાવી લો, એ જ નિયમ અનુસાર. તો સરકારે અમારી વાત ન સાંભળી તો અમે 12 તારીખે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાયા છે અને 16 લાખ પરિવારોના જે ડોક્યુમેન્ટ સાથે અમે સુપ્રીમ કોર્ટમાં PI દાખલ કરી છે. એ કાર્યક્રમથી હું છેલ્લા 5 દિવસથી અહીંયા છું. અને ફોન આવે છે કે મારા ઉપર દેવું છે, બેંક રિકવરી વાળા હેરાન કરે છે, ખેડૂતોના જે ટ્રેક્ટરો ખેંચાઈ ગયા છે, સીઝન 50,000 રૂપિયાના હપ્તાના કારણે એ ખેડૂતોને ઇજ્જત અને આબરૂ એટલા બેંક રિકવરી વાળા ઉછાળવામાં આવે છે કે આખા ગામમાં એને ધજાગરા ઉડાડવામાં આવે, જે આત્મહત્યા કરે છે. એવા બધે ના કહેવું જોઈએ, મારે પણ કહું છું કે 3 લાખથી વધારે ખેડૂતોને અમે આત્મહત્યા કરતા બચાયા છે 20 મહિના વિશુદાનભાઈ. અને એ જ સુપ્રીમ કોર્ટને અમને વિશ્વાસ છે, ભરોસો છે કે આ સરકાર એ 100% કંઈક ને કંઈક અમારા માટે નિર્ણય લેશે. અને આ જે બેન બેટીઓની ઉપર ઇજ્જત જે ફાઇનાન્સ કંપનીઓ દ્વારા જે ઉછાળવામાં આવી રહી છે એને કદાચ બચાવવામાં આવશે. અને જો આ વખતે અમે નક્કી કર્યું છે કે જો સુપ્રીમ કોર્ટમાંથી અમને રાહત તો મળશે જ, પણ સરકારને અમે આગળ પણ વાત કરી હતી કે ગુજરાતના એક સાંસદને અમે મળ્યા, એમને લેટર પણ લખ્યા હતા કે કર્જો માફ તમે ઉદ્યોગપતિઓ લાખો કરોડો દેવું માફ કરો છો તો ખેડૂતોને પણ કરી દો. તો એ ઈશુદાનભાઈ એક શરમ આવે જેવી વાત કરી સાંસદે કે એ સાંસદ કે એમ કે છે કે તમને એટલો બધો શોખ હોય આ દેવો લોકોનો માફ કરવા માટેનું, તો તમે ખુદ સાંસદ કેમ નથી બની જતા? એટલે અમે કીધું કે અમને નથી આવડતું એવું નથી, ખેડૂતના દીકરા સાંસદમાં જઈ શકે છે, સદનમાં જઈ શકે છે અને દેવું માફ કરી શકે છે, પણ તમારી ખુરશી અમે નથી ઈચ્છતા કે તમારી ખાલી થાય. તમે રાજનીતિ કરો છો તો કર્યા જો, અમને રાજનીતિની અંદર ન લાવશો. અને એમને એક સ્પષ્ટ ભાષાનું એમનું કેવું છે કે અમે ઉદ્યોગ દોલાભાઈ જોખમ લેતા નહીં, આજ ખેડૂતો પછી આપણે હરાવી દેશે. નથી ગયા એનો અમારી જોડે પ્રૂફ પણ છે. દોલાભાઈ મારો તો અનુભવ છે, એટલે બહુ જોખમ લેતા નહીં, આજ ખેડૂતો આપણે હરાવી દે પાછા, એવું બની શકે. ધર્મગુરુ કહેશે એમ કરશે, અથવા તો એના પાર્ટીના નેતાઓ જાતિના કહેશે એમ કરશે. સુદાનભાઈ, અમે કોઈ દિવસ સરપંચના વોર્ડની પણ ચૂંટણી નથી લડી, પણ આ તો કહેવાનો મતલબ સારા છે કે લોકો આવવું જોઈએ. જવાબ જો રાજનીતિ છે ને, છે. જ્યાં સુધી રાજનીતિમાં નહીં આવે ને સારા લોકો, ત્યાં સુધી આ ગંદકી સાફ નહીં થાય. એટલે હું તો એમ કહું છું આવવું જ જોઈએ, પણ અલ્ટિમેટલી આપણે લોકોમાં હજી એટલી જાગૃતતા નથી કે સારા લોકોને વધાવી લે. બરોબર છે? એટલે મેં તો બધું કિજર કાદવ આ છે બધું જોઈ લીધું છે. સવાલ કરીએ છીએ કે ખેડૂતને દરેક વસ્તુ આવડે છે, પરંતુ એ નથી ઈચ્છતો. અત્યારે ધારે તો ખેડૂત જો અનાજ બંધ કરી દેશે તો આખો દેશ ભૂખે મરી જશે, પણ નથી ઈચ્છતો. નહીં, એ તો ઠીક છે, ચલો અનાજ બંધ કરવાની વાત નથી, પણ મેં તો જોયું 7-7 કિલોમીટર લાઈનો હોય, દર વર્ષે લાઈનો હોય, વર્ષમાં 3 વખત લાઈનોમાં ઊભું અને 2 દિવસ સુધી ઊભું, છતાંય કોઈ એક પાર્ટીને મત આપવું તો એ ખેડૂતનો મને હિસાબ સમજાતો નથી. પણ ઠીક છે, એ તો હવે મેં કીધું ને કે ખબર નથી પડતી. પણ અલ્ટિમેટલી એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ તુરંત આવીએ છીએ. ક્યાંય જતા નહીં મિત્રો, આપણી લાગણી ખાલી જો કોઈ પાર્ટી પક્ષ એનાથી પર રહીને આપણે વિચારવાનો છે. મારી લાગણી ખેડૂતોની એટલા માટે વધારે પડતી છે કે હું ખેડૂતોનું ભલું ઈચ્છું છું અને હું ઈચ્છું છું કંઈક સારું થાય. પછી એ કોઈ પણ પાર્ટી કરે, કોઈ પણ સરકાર કરે, એને હું અભિનંદન આપીશ. બરાબર છે? મારી બનતી તો કોશિશ કરું છું, બે બાજુથી રોલ કરીને પણ કરું છું કે કંઈક ક્યારેક સારું થવાની કોશિશ થાય. પણ મને નથી દેખાતું કે આપણે એટલા જલ્દી જાગૃત થઈએ. વિરામ બાદ આવીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક રામભાઈ ગઢવી જોડે આવ્યા છે રાજકોટથી. જી રામભાઈ. જય માતાજી. જય માતા, જય માતાજી. હવે આ લોકોને તો હવે ઈશુદાનભાઈ કોણ સમજાવે? હા, આ ભરતસિંહ બાપુ ને બધા ડિબેટ કરે છે, હા, એમાં કઈ વાંધો નથી. ખરેખર હું આવી ગયો બધું આ સરકારને પાઠ ભણાવવો હોય ને તો વાવવાનું બંધ કરી દો.
પણ આપણે જ ભેગું. ભૂખ્યા મરી જઈએ, કારણ કે આમને તો કઈ ફરક ના ભલે પડે. મરી જાય, હવે આમ મરી ગયેલા તો છે, આમાંથી કેટલું મરવું, મરી ગયેલા જ છે, આમાંથી કેટલું મરવું. હવે પીશુદાનભાઈ બીજી એક વાત કરું, એ એમ કે છે 5 લાખથી મતથી જીતી જી, તો 5 લાખનું મતદાન નથી થતું, આ લોકોનું આયોજન કેટલું. ઈવીએમ ઉપર નહીં આવે ત્યાં લગી મેળ નથી આવવાનો. બિલકુલ ઈવીએમ ઉપર જ્યાં લગી મેળ નથી આવવાનો હોય, અમારે આમ કર્યું તોડજોડની રાજનીતિ અને ચૂંટણી, બીજું સત્તા સિવાય કઈ નથી. આ હું કોઈ પક્ષમાં નથી, અને અમારે ભાજપના એક મિત્ર છે, મને પુરાવો નથી, ત્યાં હું હારી ગયો છું, નકર કે અમે બોલી છે ને એ થાય છે, કે અમે જેટલું બોલે એટલું થાય. મેં કહ્યું કારણ શું? તો કે ઈવીએમ. હવે એટીએમ માંથી પૈસા ઉપડી જાય, ખૂબ ખૂબ આભાર રામભાઈની એક લાગણી હતી. પણ મિત્રો, ઈવીએમ ને લઈને દિલ્હીમાં ખૂબ આંદોલન થઈ રહ્યા છે કે ઈવીએમ ની જગ્યાએ બેલેટ પેપર અથવા તો વીવીપેટ 50% ગણતરી થાય, પણ ચૂંટણી પંચ લાવશે એવું નહીં કરે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી હતી. ખૂબ મેઇનસ્ટ્રીમ મીડિયામાં પણ બહુ આવતું નથી, સોશિયલ મીડિયામાં હોય છે. મિત્રો, એટલા માટે કારણ કે જ્યારે નરેન્દ્રભાઈનું વિઝન ખૂબ સારું હતું, નરેન્દ્રભાઈએ ખૂબ ખેડૂતો માટે વિચાર્યું હતું, પણ ખબર નહીં હવે કેમ કોઈ એને કરવા નથી દેતું અથવા તો કેમ ઈચ્છા નહીં થતી હોય. પણ એકવાર ઇન્ટરવ્યુ સાંભળી એમણે શું કીધું હતું પહેલા. हर किसान के लिए वो सरदर्द बना हुआ है और सरकार के लिए वो मनमनसूबी करने का एक बहुत बड़ा तरीका बन गया. लेकिन किसान को सही दाम नहीं मिलते. क्यों? दाम तय करने की नीति निर्धारित नहीं. और इसलिए भाइयों बहनों, हमने हमारे घोषणा पत्र में कहा है कि अब मिनिमम सपोर्ट प्राइस, उसके लिए एक नियम तय होंगे, उसके पैरामीटर तय होंगे, उसके आधार पर तय होगा. मैं किसानों से ये सरकारों के दमन से मुक्ति दिलाना चाहता हूं. भारत की आर्थिक स्थिति सुधारनी है तो भारत के किसान की स्थिति सुधारनी पड़ेगी, और उसी को लेकर के भारतीय जनता पार्टी आज आपके आशीर्वाद मांगने आई है. બહુ જ સારી વસ્તુ 2014માં સાહેબે કીધેલી નરેન્દ્રભાઈએ કે આર્થિક સ્થિતિ જો ભારતની સુધારવી હશે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવી પડશે, અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાની હશે તો જે એમએસપી સ્વામિનાથન કમિટીએ જે કહ્યું છે C+2 50% ફોર્મ્યુલા લાગુ કરવી પડશે 10 વર્ષથી. અને 2014ના મેનિફેસ્ટોમાં પણ છે, 2019ના મેનિફેસ્ટોમાં છે, અને એમણે કીધું પણ કર્યું નથી, થઈ નથી શક્યું. તો હજી મત માંગવા આવશે બધા રેલીઓ કાઢીને. આપણે એમાં મામો જોડાશે, ખેસ પહેરીને કાકો જોડાશે. પૂછજો કદાચ ગામડાઓમાં આવે તો કે ભાઈ આ એમએસપી નું શું કર્યું એમ. મને આનંદ એ થાય કે હમણાં એક નેતાશ્રી સ્પીચ આપી રહ્યા હતો તો એક સરપંચ ઉભા થયા કે અમારા ગામમાં સ્કૂલ નથી. જો કે પછી એ સરપંચને ત્યાંથી તો કાઢી નાખવામાં આવ્યા હશે, પણ ખાતરી આપી કે સ્કૂલ બનશે. બહુ સાચી વાત છે. તમે જાગૃત બનશો ને તો મારે આ બધી પીડા કરવાની જરૂર નહીં પડે. મહાત્મા ગાંધીજીએ રાત દિવસ મહેનત કરતા હતા. એટલે કોકે પૂછ્યું, એટલે મહાદેવ દેસાઈ બધા ભેગા હતા કે બાપુ તમે રાતે જાગો છો દિવસે? તો મારો દેશ સૂતો છે ને એટલે મારે જાગવું પડે એમ છે સાહેબ. મારી હાલત અત્યારે બેધાર તલવાર જેવી છે સાહેબ. નથી તો આમ કરી શકતો, નથી આમ કરી શકતો, અને અંદર ને અંદર પીડા કોરી ખાય છે. એટલે આ કાર્યક્રમ દ્વારા તમને જાગૃત કરી અને મારી જાતને સંતોષ માનું છું કે મારું એટલું તો રોલ અદા થઈ ગયો. બીજું મહાત્મા ગાંધીજીની વાત મને બહુ ખૂબ ગમે છે કે મહાત્મા ગાંધીજીએ સાહેબ એક ધોતી પહેરેલા માતાને જોયા, એક જ કપડામાં વીંટાયેલી આખી સ્ત્રીને, માતાને, ત્યારથી એમણે શૂટ બૂટ ઉતારી નાખ્યું કે મારા દેશની માતા બેન દીકરીને પહેરવાના કપડાં ન હોય તો મારાથી શૂટ બૂટ પહેરવાની જરૂર હતી. તો બેરિસ્ટર હતા સાહેબ. આપણે અહીંયા ફાંકા ફોજદારી કરીએ છીએ અને નારા લગાડીએ છીએ ગોડસેના. તમે વિચાર કરજો, કોઈ પણ હત્યારો હોય, કોઈ ન પણ હોય, હત્યારો જ. તમે વિચાર કરજો, એ સમયે આપણે અહીંથી વિદેશમાં ભણવું તો બીજા નંબરની વાત છે, આપણા બીજા રાજ્યોમાં પણ ભણીને મેડિકલમાં એડમિશન નથી લઈ શકતા, એ વ્યક્તિઓ નારા લગાડે છે. તો એ વખતે મહાત્મા ગાંધીએ આજથી 150-150 વર્ષ પહેલા બેરિસ્ટર બનવા માટે, ભણવા માટે લંડન જઈ શક્યા, તેની તાકાત હતી. અને એટલી ઇંગ્લિશ બોલતા હતા સાહેબ, સારી. હા, તમે આપણે અહીંયાથી એને ગાળો માંડીએ છીએ, ક્યાં વાત છે. અને પછી સાઉથ આફ્રિકા ગયા, સાઉથ આફ્રિકાથી સારામાં સારી વકીલાત ચાલતી હતી, વકીલાત છોડીને દેશ માટે નીકળી પડ્યા હતા સાહેબ. આ મહાત્મા ગાંધી છે.
એટલે અને આસુરી શક્તિઓ કોઈ ગાળો ભાંડે એનાથી કોઈને કંઈ ફેર નથી પડતો હતો. પણ દુઃખ એ વાતનો છે કે આ પ્રવાહમાં બીજા પણ તળી જાય નીકળી પડે છે. એટલે મને જે આ ચિંતા છે આ છે. ચાલો હું તો એમ કહું છું, આ વિડીયો તો છે ને, વિડીયોના આધારે તો આપણે કહી શકીએ કે આ વાત સાચી છે, ખેડૂતોને ભાવ આપવા જોઈએ. અને નહીં આપો તમે ખેડૂતો કરશો શું 10 વર્ષ પછી? મને એ સમજાવો. ચાલો 10 વર્ષ પછી તમારા ખેતરના ભાગલા પડી ગયા છે, ખેતીના ભાગલા પડી ગયા છે, 5-5 વીઘા રહી છે, કરશું શું આપણે? આ ખેડૂતોના વિઝ્યુઅલ્સ જોઈ લો, હજારો લાખો. અને પેલા ભાઈ હમણાં કીધું દોલાભાઈએ કે ભાઈ અહીંયા તો ટ્રેક્ટરોમાં આપણે કરી દીધું. મહેશભાઈ તમારી પાસે આવવા માંગુ છું. ખરેખર આ પીડા છે ખરેખર સાચી છે કે પછી મને જ એટલી બધી વધારે લાગે છે? કારણ કે વધારે જાણતા હોઈએ તો, બાકી ખેડૂતોને તો ખૂબ ખુશ હોય એવું પણ હોય, કે પછી શું હશે રિયાલિટી? એની ડિમાન્ડ છે ખોટી છે કે સાચી છે? ઈશ્વરની ડિમાન્ડ બહુ જ સાચી છે અને પીડા બહુ જ છે. પણ આપે કહ્યું ને કે ખેડૂત પણ આખરે જાતિમાં વહેંચાઈ જાય છે, કે કાકા મામા ભત્રીજામાં વહેંચાઈ જાય છે, એટલે આ થાય છે. પણ ઈશ્વરભાઈ તમે જે ગાંધીનું ઉદાહરણ આપ્યું ને કે મારો દેશ સૂઈ ગયો છે એટલે મારે જાગવું છે, પણ એનાથી ઊંધું. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે પણ એવું જ કહેલું કે મને વડાપ્રધાન બનાવજો, પછી સૂઈ જજો, હું એકલો જાગીશ. અને એટલે લોકો સૂઈ ગયા છે. પણ મારે મુદ્દાને એ વાત કરવી છે કે એમણે એમ કહ્યું, જે આપણે વિડીયો સાંભળ્યો, કે ભાઈ ખેડૂતો જો આર્થિક રીતે સદ્ધર થાય તો દેશ સદ્ધર થાય. તમે કિસાનોને સદ્ધર કરવા માટે તો સાહેબ કિસાન સન્માન નિધિ લાવ્યા સાહેબ, અને દર વર્ષે 6,000 રૂપિયા જમા કરાવો છો. પછી તમે કિસાન વિશ્વનાથભાઈ આપણે ડિબેટ કરીએ એ કેટલું વાજબી છે. આ કિસાન સન્માન નિધિ નથી, આ કિસાન મજાક નીતિ છે. કારણ કે 6,000 રૂપિયામાં કિસાનનું શું થાય? એટલે એ તમે આપ્યા રેવડી કહો કે જે કહો તે 6,000 રૂપિયા આપ્યા, અને તમે સામે કેટલા પાછા લઈ લો છો? એના બિયારણના ભાવ વધી ગયા, એના જંતુનાશક દવાના ભાવ વધી ગયા, બધાના ભાવ વધી ગયા. એટલે તમે 6,000 રૂપિયા આપીને 25,000 તો પાછા લઈ લો છો. નેશનલ સર્વે ઓર્ગેનાઇઝેશન ભારત સરકારનો છે, એનો રિપોર્ટ 2018નો એમ કહે છે કે ખેડૂતને પ્રતિદિન માત્ર 27 રૂપિયાની આવક થાય છે. 27 રૂપિયામાં કયો ખેડૂત ખેતી કરવા તૈયાર થાય સાહેબ? એટલે એ બહુ જ મોટો મુદ્દો છે. અને જે આપણે વાત કરીએ કે 2008માં વૈશ્વિક મંદી આવી અને ત્યારે આપણો દેશ બચી ગયો હતો, એ કિસાનોને લીધે બચી ગયેલો. એ જે આપણી ગ્રામ્ય વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા છે એના લીધે બચી ગયેલો છે. ભરતભાઈ મારી બાજુમાં બેઠા છે, એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરેલો આત્મહત્યા ખેડૂતોને લઈને. એ વખતે સરકાર બી બોલતી હતી. આજે ખેડૂતોની આત્મહત્યાના બનાવોના આંકડાઓ વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં આપવાના બંધ થઈ ગયા છે. એટલે શું ખેડૂતોની આત્મહત્યા નથી થતી? પણ આંકડા જ બંધ કરી દેવાના, આપવાના જ નહીં. બીજી વાત એ કે જે આપે સરસ વાત કરી કે ભાઈ એક જાતની એક અફવાઓ સોશિયલ મીડિયામાં ઉડાડવામાં આવે છે. ખેડૂતો આંદોલન કરે તો કહે છે કે બરાબર ચૂંટણી ટાણે જ કરો છો, આ રાજકીય પ્રેરિત છે, તો ખાલિસ્તાની છે, આતંકવાદી છે, ત્રાસવાદી છે, ફલાણા. જો પ્રધાનમંત્રીને કિસાનો પ્રત્યે ખરેખર માનને સન્માન હોય તો મન કી બાતમાં એવી અપીલ કેમ નથી કરતા સોશિયલ મીડિયાના લોકોને કે તમે ખેડૂતોનું અપમાન ના કરો? આ સન્માનનીય ખેડૂત છે અને એના લીધે ભારત ઉજળો છે. આજે પણ યશુદાનભાઈ 60% આ દેશના લોકો એ કૃષિને આડકતરી રીતે એની પર આધારિત છે, અને એની તો જીડીપી આપણે ગણતા જ નથી. આજે આપણા ખેડૂતભાઈએ આક્રોશમાં વાત કરી કે આપણે વાવવાનું બંધ કરી દો. વાવવાનું બંધ કરી દો છો ને તો જે ઇમ્પોર્ટ કરવો પડશે અનાજ અને બધું દેશ વેચાઈ જશે, એટલે જીડીપી જે છે ને માઇનસમાં જશે. એટલે ખેડૂતોની વાત આપણે સમજવી પડશે. એટલે માત્ર તમે 2,000 રૂપિયા આપી દો એ નહીં ચાલે ને. ઈશ્વરભાઈ બહુ મજાની વાત છે. 19માં લોકસભાનું ઇલેક્શન એટલે ઉતાવળે આ કિસાન સન્માન નિધિ જાહેર કરી. હવે કિસાનો કયા નાના ખેડૂત છે માપવાનો સમય નહોતો, ગણવાનો સમય નહોતો, એટલે ગુજરાતમાં બધા જ ખેડૂતોને ખાતામાં 2,000 રૂપિયા જમા થઈ ગયા. કારણ કે માપણી શક્ય નહોતી, કારણ કે જાહેરાત કરવી હતી રેવડીની, આ લાણી કરવી હતી. પછી શું થયું? પછી ખબર પડી કે ના આ તો બધાને ગયા છે, એટલે નોટિસો આવી કે પાછા આપો. તો તમને કેમ તમે 2,000 રૂપિયા અમીરોના ખાતામાં પણ નાખી દીધેલા? ઇલેક્શન જીતવું હતું તમારે? આ બહુ સ્પષ્ટ દેખાય છે.
અને ખેડૂતો જ્યારે આંદોલન કરે છે તો એમ કહેવા છે કે ખેડૂતો તો પીઝા ખાય છે, એ તો બર્ગર ખાય છે, દાળ ભાત ખાય પણ છે. એમ નહીં, તમે બધા આટલા બધા વિરોધ કરો છો મહેશભાઈ, દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. હા, તમે પછી ત્યાં અને વિશ્વ અને જો વિદેશોમાં નામ ના મેળવાઈ ગયું છે એમ તો પણ ઈશ્વર એ જ વાત કરવી છે. હા. તમે એમ કહો છો કે મિલેટ ક્રોપ, બરછટ ધાન્યો વાવો અને અમારા કહેવાથી વિશ્વગુરુની હાકલને આધારે યુનાઇટેડ નેશને 2023નું વર્ષ મિલેટ યર જાહેર કર્યું અને તમે 4-5 ફોટા પડાવ્યા અને G20માં પણ બાજરો પીરશો, પણ હકીકતમાં આ ખેડૂતોને ઉપયોગી થાય, આ ક્લાઇમેટ ચેન્જના જમાનામાં બિલકુલ. મિલેટ જ ચાલશે. એ મિલેટ માટે તમે શું કર્યું? આજે બી તમે જે કૃષિ નીતિ લઈ આવ્યા હતા 2015માં, ગુજરાત સેન્દ્રીય ખેતી નીતિ 2015, હમણાંનો લેટેસ્ટ 14મી ફેબ્રુઆરી 2024માં અતારાંકિત યાદીમાં સરકારે સ્વીકાર્યું છે. આ તો સરકારી આંકડો છે. હા, માત્ર 9.78% આ ખેતી તરફ આગળ વધ્યા છે. એટલે તો પછી ખેડૂતો बिल्कुल માટે શું કરો છો તમે? ये चौथा महानुभाव पण जोड़ाई चुके हैं। अभिमन्यु कौहर जी हमारे साथ जुड़ चुके हैं, आंदोलनकारी किसान है। अभिमन्यु जी, कहाँ से आप अभी बैठे हैं? क्या हमारा आंदोलन खेडूत किसानों का चल रहा है? आज की मीटिंग में क्या हुआ? और सही में अभी तो 3-4 दिन रहे हैं, बाकी तो सीधे ये इलेक्शन डिक्लेयर हो जाएगा ये सरकार का, तो क्या लग रहा है और क्या प्लान हुआ है किसानों का? देखिए 13 फरवरी से यहाँ पे शंभू और खनौरी बॉर्डर है, डगवाड़ी बॉर्डर है, यहाँ पे हरियाणा पंजाब के बॉर्डरों पे लाखों की संख्या में किसान हैं, डटे हुए हैं। और मैं आपको बताना चाहता हूँ कि 13 तारीख से ही और उससे पहले भी यहाँ पे केंद्र सरकार और हरियाणा सरकार का एक तानाशाही व क्रूरता वाला चेहरा हम सब ने देखा। जहरीली गैसों के गोलों का इस्तेमाल किसानों के ऊपर किया जा रहा है, किसानों के ऊपर पैलेट गन का इस्तेमाल किया जा रहा है। 21 फरवरी को एक 22 साल के नौजवान किसान, 2 बहनों के इकलौते भाई शुभकर्ण सिंह की गोली मार के सरकार द्वारा हत्या कर दी गई और 400 से अधिक किसान घायल हो चुके हैं। देश के किसानों, देश के अन्नदाताओं के साथ ऐसा व्यवहार किया जा रहा है जैसे वो देश के नागरिक ही ना हो, इस तरीके का व्यवहार किया जा रहा है। और हमारे जो अलग राज्यों से, पंजाब हरियाणा के अलावा अन्य राज्यों से जो हमारे किसान साथी जो बसों के माध्यम से, ट्रेन के माध्यम से जो दिल्ली आने का प्रयास कर रहे थे, इस आंदोलन में शंभू और खनौरी बॉर्डर पे आने का प्रयास कर रहे थे, उनको गिरफ्तार किया गया। जगह जगह जैसे कर्नाटक के किसानों को 12 तारीख को गिरफ्तार किया गया, मध्य प्रदेश के भोपाल दिन तो रात को ट्रेन से उतारा गया, उनके साथ मारपीट करी गई। तमिलनाडु के किसानों को रोका गया। गुजरात में हमारे किसान नेता है जेके पटेल जी, उनके खिलाफ FIR दर्ज कर ली गई। तो FIR की कॉपी भी अब तक उनको नहीं दी जा रही, ये कहते कि ये बहुत सेंसिटिव मुद्दा है। और अभी हमारे हरियाणा में भी कई जगह धरने चल रहे हैं। हरियाणा के फतेहाबाद डिस्ट्रिक्ट में चल रहा है, रोहतक में चल रहा है किसान भाइयों का धरना, हिसार में चल रहा है, अलग अलग जगह धरने चल रहे हैं। और राजस्थान में 2 दिन पहले राजस्थान हरियाणा बॉर्डर पे भी किसानों का एक बड़ा धरना शुरू हो गया है। तो MSP पे खरीद की गारंटी का कानून बनवाने के लिए देश भर के जो किसान है वो लामबंद हो रहे हैं, वो एकजुट हो रहे हैं और मजबूती से आंदोलन की पूरी तैयारी चल भी रही है। अन्य राज्यों में जहां भी आंदोलन शुरू हुआ और जिन राज्यों में आंदोलन शुरू हो चुका है वहां भी लगातार ये आंदोलन बढ़ता जा रहा है दिन प्रतिदिन। और हम तो ये कहेंगे कि ये कोई किसानों की मांगे नहीं है, ये अलग अलग समय पे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो किसानों के साथ वायदे किए थे वो वायदे पूरे कराने की हम कह रहे हैं। वो वायदे प्रधानमंत्री जी को याद दिलाना चाहते हैं। जब वो गुजरात के मुख्यमंत्री होते थे और कंज्यूमर अफेयर कमेटी के चेयरमैन थे तो 2011-12 में उन्होंने एक रिपोर्ट भेजी थी उस समय तत्कालीन प्रधानमंत्री माननीय डॉक्टर मनमोहन सिंह जी को कि डॉक्टर साहब खाली MSP घोषित करने से कुछ नहीं होगा, MSP पे खरीद की गारंटी होनी चाहिए। तो आज देश का किसान कुछ अलग मांग नहीं कर रहा है। देश का किसान ये कह रहा है कि हमें 2024 में भी वही 2011-12 वाले प्रधानमंत्री मोदी जी चाहिए तो किसानों को MSP की गारंटी देने की बात करते थे। 2014 के लोकसभा चुनाव से पहले माननीय प्रधानमंत्री जी ने कहा था हजारीबाग की चुनावी सभा में, बीजेपी के चुनावी मैनिफेस्टो में भी था कि स्वामीनाथन आयोग के C2+50% फार्मूले के अनुसार फसलों का MSP हम देंगे। लेकिन 2015 में सुप्रीम कोर्ट के अंदर जस्टिस रमन्ना और जस्टिस मुखोपाध्याय की बेंच के सामने भारत सरकार ने यह एफिडेविट दे दिया कि हम C2+50% के अनुसार MSP नहीं दे सकते।
अलग अलग समय पे भारतीय जनता पार्टी के नेता कहते हैं कि एक देश में एक कानून होना चाहिए, लेकिन इस सरकार ने 2013 का भूमि अधिग्रहण कानून अलग अलग राज्यों में बदल दिया और उस कानून के माध्यम से किसानों की लूटपाट हो रही है। तो हम कहते हैं कि ये भाजपा की जो करनी है और कथनी है उसमें अंतर है। चाहे इससे पहले की भी कोई सरकार रही हो, चाहे कोई कांग्रेस की सरकार हो या किसी अन्य पार्टी की सरकार हो, चाहे बीजेपी की अभी वर्तमान में सरकार हो, ये जब विपक्ष में होते हैं तो ये बड़े किसान हितैषी बातें करते हैं, लेकिन जैसे ये पार्टियां सत्ता में आती है तो ये किसान विरोधी हो जाते हैं और कॉर्पोरेट के पक्ष में बोलने लगते हैं, कॉर्पोरेट के पक्ष में काम करने लगते हैं। तो हमारा आंदोलन लगातार 13 फरवरी से चल रहा है। अभी आगामी 2 बड़े कार्यक्रम हमने दिए हैं। देश भर में शहीद किसान शुभकरण सिंह की अस्थि कलश यात्रा निकाली जाएगी। पूरे देश के हर राज्य के जिले जिले में वो जाएगी, गांव गांव में जाएगी। हम लोगों को बताएंगे कि किस तरीके की क्रूरता सरकार द्वारा अपने देश के अन्नदाता, अपने देश के किसानों के ऊपर करी गई। उसके बाद बड़े बड़े श्रद्धांजलि समारोह होंगे शुभकरण सिंह जी के। पहला श्रद्धांजलि समारोह हरियाणा में 22 मार्च को हिसार के माजरा प्याऊ जगह पे होगा। 31 तारीख को अम्बाड़ा की मोहला मंडी में होगा। उत्तर प्रदेश के अंदर होगा, कर्नाटक, तमिलनाडु सब जगह होगा। गुजरात में भी हम वो यात्रा शुरू करेंगे। उसके बाद दूसरा जो कार्यक्रम दिया है वो ये है कि भारतीय जनता पार्टी या उसकी सहयोगी पार्टियों के जब भी नेता हमारे गांव में आएंगे तो हमारे लोग वहां जाके उनसे सवाल पूछेंगे, एमएसपी पे सवाल पूछेंगे, उनसे किसानों की कर्ज मुक्ति पे सवाल पूछेंगे और यदि वो हमारे सवालों का जवाब नहीं देंगे तो फिर काले झंडे दिखा के उनको शांतिपूर्ण अपना रोड चक्कर करेंगे। तो इस तरीके का अभी कार्यक्रम तय किया गया है और अब देखिएगा आने वाले समय में ये आंदोलन देश के कोने कोने तक पहुंच भी रहा है, आगे पहुंचेगा भी। और जो बात आप चुनाव आचार संहिता की कर रहे थे, देखिए हमारे संयुक्त किसान मोर्चा, नॉन पॉलिटिकल और किसान मजदूर मोर्चा ने स्पष्ट कर दिया है कि चाहे 2024 के चुनाव की आचार संहिता लग जाए, चाहे 2029 के चुनाव की आचार संहिता लग जाए, चाहे 2034 के चुनाव की आचार संहिता लग जाए, हमारा आंदोलन शांतिपूर्ण तरीके से जारी रहेगा। हमें राजनीति से कोई लेना देना नहीं है, ना हमें कोई चुनावी राजनीति करनी, ना पहले करी, ना आज करनी, ना आगे कभी करेंगे। हमारा काम है किसानों की मांगों को उठाना, शांतिपूर्ण तरीके से आंदोलन करना, चाहे सरकार बीजेपी की हो, चाहे सरकार कांग्रेस की हो, चाहे सरकार किसी अन्य पार्टी की हो। हमारा जो जिम्मेदारी बनती है लोकतांत्रिक तरीके से अपने लोगों की मांग उठा के उनको पूरा करना। अच्छा, आपको लग रहा है कि मान लो कि भाजपा ने 3 कानून वापस लिए थे, अब मान लो कि भाजपा भारी बहुमत से फिर आ भी जाती है, तो आपको आशंका है कि ये 3 कानून वापस भाजपा ला सकती है? देखिए वो तो सरकार को तय करना है, सरकार क्या करेगी। भविष्य के बारे में अभी से अगर हम कोई टिप्पणी करें या अभी से कोई शंका जाहिर करें तो वो तो मुझे लगता है ठीक नहीं होगा। अगर सरकार दोबारा से 3 कृषि कानून लेके आएगी और ऐसे ही कानूनों के माध्यम से हमारी मंडी व्यवस्था समाप्त करने का प्रयास करेगी तो आंदोलन निश्चित तौर पे होगा, दोबारा आंदोलन होगा, देशव्यापी आंदोलन होगा। उसी तरीके से लोकतंत्र के अंदर हमारा अधिकार तो यही है कि हम शांतिपूर्ण तरीके से अपना आंदोलन कर सकते हैं, अपनी आवाज उठा सकते हैं। अभिमन्यु जी, तो क्या आप ये हमारे पास इसलिए इंफॉर्मेशन नहीं पहुंच रही, मीडिया भी मतलब मेन स्ट्रीम भी अभी दिख नहीं रहा है कि क्या अभी भी किसान वहां पे आंदोलन हरियाणा बॉर्डर पे है? दिख तो नहीं रहा है। देखिए आपको अगर मुख्य धारा की मीडिया अगर नहीं बता रही है तो उसपे तो हम तो क्या कह सकते हैं, लेकिन मैं आपको ये स्पष्ट कर दूं, आप देखिए शंभू बॉर्डर पे, खनौरी बॉर्डर पे, उसके अलावा हरियाणा में फतेहाबाद में, रोहतक में बड़े बड़े धरने लगे हुए हैं। शंभू और खनौरी बॉर्डर पे इस समय 50-50 हजार किसान दोनों मोर्चों पे हैं, हजारों की संख्या में ट्रैक्टर ट्रॉली। और इस समय जो मैं बैठा हूँ ये हमारे कैंप का, पीछे से देख सकते हैं जो ये ग्रीन लगी हुई है, ये जाली है, ये तो ये हमारा कैंप है सड़क के ऊपर। तो उस कैंप में अभी हम खनौरी बॉर्डर पे बैठे हैं और हजारों की संख्या में किसान है, हजारों की संख्या में यहाँ ट्रैक्टर ट्रॉली है, तंबू किसानों के लग गए हैं। किसान अपना पंखा और कूलर का इंतजाम कर रहे हैं क्योंकि गर्मी लगातार बढ़ रही है। तो आंदोलन बहुत अच्छे तरीके से चल रहा है, आंदोलन फैल रहा है। पहले शुरुआत में सिर्फ शंभू और खनौरी पे था, फिर 13 तारीख से फतेहाबाद में शुरू हो गया, उसके बाद रोहतक में लग गया, हिसार में लग गया, फिर अभी कुछ दिन पहले 3-4 दिन पहले राजस्थान हरियाणा बॉर्डर पे लग गया, अभी हरियाणा पंजाब के डबवाड़ी बॉर्डर पे भी लग गया है। तो आंदोलन लगातार फैलता जा रहा है, आंदोलन का विस्तार होता जा रहा है। जब हमने 10 तारीख को रेल रोको कार्यक्रम दिया था तो उत्तर प्रदेश में भी रेल रोक हुई थी। जिस स्टेट उत्तर प्रदेश में 2020-21 के आंदोलन में भी रेल नहीं रोकी जा सकी थी, इस आंदोलन में रेल रोकी गई। कई जगह हमारे कार्यकर्ताओं को, पदाधिकारियों को गिरफ्तार किया गया। तमिलनाडु में 52 जगह रेल रोकी गई, कर्नाटक में 32 जगह रेल रोकी गई। तो आंदोलन बहुत अच्छे तरीके से चल रहा है। लेकिन दुख की बात यह है कि मुख्य धारा की मीडिया, जिसे लोकतंत्र का चौथा स्तंभ कहा जाता है, आज वो मुख्य धारा के मीडिया का एक बड़ा हिस्सा अपना चौथे स्तंभ की जिम्मेदारी निभाने की बजाय वो चाटुकारिता करने में ज्यादा लगा।
चिंता का विषय है, सही है आपने, हमें तो पता यहाँ नहीं चल रहा है कि नहीं है। મિત્રો એક ધ્રુવ રાઠીનો જે રિસર્ચ કરતો સૌજન્ય કરીને હું કહીશ કે એ પ્લે કરવામાં આવે, એમણે જે સમજાવ્યું છે એક ટૂંકી બાઇટ છે એમનો વિડીયોમાંથી કે એ જે સમજવાની જરૂર છે એટલા માટે આપણે એને પ્લે કરીએ છીએ જી। और उसको मिनिमम सपोर्ट प्राइस से खरीदा जाएगा। भारत में एमएसपी को इशू किया जाता है सीएसीपी के द्वारा, यानी कमीशन फॉर एग्रीकल्चर कॉस्ट्स एंड प्राइजेस। ये एक डिसेंट्रलाइज्ड एजेंसी है जिसे 1965 में एस्टैब्लिश किया गया था और आज के दिन मिनिस्ट्री ऑफ एग्रीकल्चर एंड फार्मर्स वेलफेयर के अंडर ये फंक्शन करती है। लेकिन सवाल ये कि एमएसपी की कॉस्ट कैसे डिसाइड करी जाए, एमएसपी कितनी होनी चाहिए आखिर। साल 2002 में एक कमेटी बनाई गई थी, हाई लेवल कमेटी ऑन लॉन्ग टर्म ग्रेन पॉलिसी, जिसे हेड किया जा रहा था इकोनॉमिस्ट अभिजीत सेन के द्वारा। इस कमेटी ने कहा कि एमएसपी होनी चाहिए C2 कॉस्ट ऑफ प्रोडक्शन के बेसिस पर। अब इसका क्या मतलब है, यहां पर C2 समझने के लिए हमें A2 और FL कॉस्ट को भी समझना पड़ेगा। पहले आती है A2 कॉस्ट। ये वो कॉस्ट है जो किसानों को पे करनी पड़ती है डायरेक्ट एक्सपेंसेस के तौर पर। किसान जो सीड्स खरीदते हैं, फर्टिलाइजर्स खरीदते हैं, पेस्टिसाइड्स खरीदते हैं, लेबर को हायर करते हैं अपनी फील्ड में काम करने के लिए, फ्यूल का खर्चा जो आता है, ये सब A2 कॉस्ट है। इसके बाद आती है FL कॉस्ट। FL का फुल फॉर्म है फैमिली लेबर। ये वो कॉस्ट है जो एक एस्टिमेटेड वैल्यू है अनपेड फैमिली लेबर का। मतलब एक किसान जब अपने खेत में काम करता है, अक्सर उसके परिवार के लोग भी उसकी मदद करते हैं खेती करने में, और क्योंकि उसके परिवार के लोग अपना समय लगाकर उसके काम में हाथ बटा रहे हैं, तो उनकी लेबर की भी तो कॉस्ट होगी। वो अपने समय में ये करने की जगह कोई और नौकरी भी कर सकते थे। नौकरी की उस अपॉर्चुनिटी को उन्होंने मिस किया। इस चीज को इकोनॉमिक्स में अक्सर अपॉर्चुनिटी कॉस्ट कहा जाता है। तो ये है A2 और FL कॉस्ट। CACP आज के दिन MSP डिसाइड करने के लिए A2 प्लस FL कॉस्ट को लेता है और उसका 1.5 टाइम्स कर देता है। इस तरीके से आज के दिन MSP डिसाइड करी जाती है। लेकिन अभिजीत सेन की कमेटी ने कहा था कि हमें C2 कॉस्ट को कंसिडर करना चाहिए। C2 का फुल फॉर्म कॉम्प्रिहेंसिव कॉस्ट। C2 कॉस्ट में हम ना सिर्फ A2 और FL कॉस्ट को लेंगे, बल्कि हम ओन्ड कैपिटल और रेंटल वैल्यू ऑफ लैंड की कॉस्ट को भी कंसिडर करेंगे। इसे एक एग्जाम्पल से बेहतर समझ सकते हो, जैसे कि एक फोटोग्राफर जिसका अपना खुद का फोटो स्टूडियो है। अपना काम करने के लिए उसे ना सिर्फ खर्चा उठाना पड़ता है फोटोज खींचने का, फोटोज प्रिंट कराने का, बल्कि कैमरा खरीदने का भी, स्टूडियो का रेंट पे करने का भी। फोटोग्राफर के स्टूडियो की तरह एक किसान की जमीन की भी अपनी रेंटल वैल्यू होती है। अगर वो उसकी खुद की जमीन है तो वो एक कैपिटल है, और अगर वो उसकी खुद की जमीन नहीं है तो वो उस पर रेंट पे करता है। इसके अलावा एक फोटोग्राफर के कैमरे, स्टूडियो लाइट्स की तरह एक किसान को भी ट्रैक्टर खरीदना होता है, कल्टीवेटर खरीदना होता है। और किसान एक ट्रैक्टर को सिर्फ मजे मजे के लिए तो खरीद नहीं रहा है, खेती करने के लिए ही खरीदा जा रहा है ट्रैक्टर को। तो उस कॉस्ट को भी अकाउंट में लेना पड़ेगा कि नहीं लेना पड़ेगा। इन्हीं सब चीजों को ओन्ड कैपिटल एसेट्स कहा जाता है। और अभिजीत सेन की कमीशन रिपोर्ट ने यही कहा कि C2 कॉस्ट में हम A2 कॉस्ट, FL कॉस्ट और इस एक्स्ट्रा कॉस्ट को भी इंक्लूड करें और फिर MSP का नया बेसिस बनाएं। इसके बाद दोस्तों एक स्वामीनाथन रिपोर्ट आती है। साल 2004 में MS स्वामीनाथन नाम के एक इंसान नेशनल कमीशन ऑन फार्मर्स को हेड कर रहे थे। शायद आपने इनका नाम ऑलरेडी सुना हो, क्योंकि ग्रीन रेवोल्यूशन के ये वन ऑफ द आर्किटेक्ट्स थे। 2004 से लेकर 2006 के बीच में स्वामीनाथन कमीशन 5 रिपोर्ट्स रिलीज करता है। टोटल में ऑलमोस्ट 2000 पेजेस की ये सारी रिपोर्ट्स थी। इसमें 5वीं रिपोर्ट के 246 पेज पर लिखा गया है MSP शुड बी एटलीस्ट 50% मोर देन द वेटेड एवरेज कॉस्ट ऑफ प्रोडक्शन। अब कुछ लोग कंफ्यूजन जाहिर करते हैं कि स्वामीनाथन कमीशन एक्चुअली में C2 कॉस्ट की बात कर रहे थे या A2 प्लस FL कॉस्ट की बात कर रहे थे। लेकिन अगर हम पूरी रिपोर्ट को देखेंगे तो कोई कंफ्यूजन नहीं है। पेज 74 से लेकर 84 के बीच में डिटेल्ड डिस्कशन किया गया है कि कैसे ज्यादातर स्टेट्स में MSP C2 कॉस्ट को रिकवर नहीं कर पा रहा है। 10 लाख करोड़ इज मिस इन्फॉर्मेशन। पहली बात यह है कि अभी जो MSP मिल रही है और जो नई MSP होगी, उसमें जो फर्क है सिर्फ उसी अमाउंट को तो कंसिडर किया जाएगा ना कि वो एक्स्ट्रा खर्चा पड़ रहा है सरकार के लिए। एक CRI-SIL स्टडी के अनुसार, जिन्होंने एग्जामिन किया 23 में से 16 क्रॉप्स को जिन पर MSP लगा है, एस्टिमेट है कि सरकार को जो असली कॉस्ट पड़ेगी MSP लीगलाइज करने की, वो करीब 21,000 करोड़ रुपए ही होगी मार्केटिंग ईयर 2023 के लिए। दूसरी बात, एग्रीकल्चर एक्सपर्ट देवेंद्र शर्मा बताते हैं कि सरकार हर चीज को नहीं खरीदती किसानों से। सरकार सिर्फ तभी MSP पर खरीदती है जब प्राइजेस क्रैश कर जाते हैं।
बाकी जो एमएसपी पे खरीदने का काम है वो प्राइवेट प्लेयर्स करेंगे। स्वामीनाथन रिपोर्ट के अनुसार एमएसपी को प्राइवेट कंपनीज पर भी लागू किया जाना चाहिए। तो अगर खर्चा यहां पर किसी को उठाना पड़ेगा तो वो मिडिलमैन कॉर्पोरेट कंपनीज हैं जो वैसे ही करोड़ों रुपए कमाने लग रही हैं। और उन्हें क्या दिक्कत होगी किसानों को एक मिनिमम सपोर्ट प्राइस पे करने में, जब बाकी और इंडस्ट्री में सिमिलर कानून ऑलरेडी एग्जिस्ट करते हैं। जब कोई कंपनी किसी इंप्लॉय को हायर करती है तो मिनिमम वेज लॉ एप्लीकेबल होता है कि नहीं होता? तो उसी तरीके से जब कोई कंपनी किसी किसान से फसल खरीदे, एक मिनिमम सपोर्ट प्राइस का लॉ एप्लीकेबल हो सकता है। अब इस चीज को सुनकर कोई कहेगा यार ये तो फ्री मार्केट प्रिंसिपल्स के खिलाफ जाता है, सरकार इस तरीके से रेगुलेशन कैसे लगा सकती है, हमें तो बिल्कुल फ्री मार्केट रखना चाहिए। लेकिन मैं आपसे पूछना चाहूंगा, जब अदानी किसान से 12 रुपए किलो में एप्पल खरीदता है तो क्या ये फ्री मार्केट है? તમે જોયું આખો કે એમણે જે આખી વ્યવસ્થા બતાવી, બધા એમ કે અર્થશાસ્ત્રીઓને બેસાડી દીધા કે 10 લાખ કરોડનો બોજો આવે ને આમાં કાંઈ એણે કીધું કે 21,000 કરોડની આસપાસ જ આવે, બધું તો ખરીદાતું નથી. એટલે સવાલ એ છે કે આમાં થાય શું કે એમએસપીની ગેરંટી આપણે આવી જાય તો એમએસપીની આપણે ખબર પડી જાય કે મગફળી છે એ 1820 રૂપિયામાં ખરીદવામાં આવશે, બરાબર છે, પછી મેક્સિમમ ને મિનિમમ જો હોય. હવે એ છે એ આપણા ઘરેથી ખરીદાઈ જાય તો આપણે આ લાઈનોમાં ન ઊભવું પડે, આપણા ઘરે આપણે માત્ર ખેતી જ કામ કરવાનું. એટલે આ તમામ મુદ્દો છે. એટલે હવે તો સમય નથી, કંઈ 10 સેકન્ડ કેવું છે જી ભરતસિંહ? યશદાનભાઈ, આ બધું જોતા ગુજરાતના ખેડૂતોને હું વિનંતી કરું છું કે આપણે કોઈ પણ પોલિટિક્સના રાજનીતિ નથી કરવી, પરંતુ આપણે ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજદૂરો અને પશુપાલન કરતા લોકોએ હવે એક થવાની જરૂર છે. નહીં તો તમને ટિફિન લઈને તે લઘુત્તમ વેતન નોકરી પણ કોઈ નહીં રાખે અને જમીન વેચી દે. આપણે અભણ છીએ એટલે સ્વાભાવિક નોકરીઓની ચાન્સ નથી, તો મજૂરી જ કરવી પડે, ડ્રાઈવરમાં એમ નહીં આવે. અને બહુ દોલાભાઈ સંક્ષિપ્તમાં 20 સેકન્ડ. દોલાભાઈ જાગવાની જરૂર છે. દોલાભાઈ, ભરતસિંહની વાત સાચી છે બાપુની કે ખેડૂત નહીં જાગે ને તો આ રીતે ગઈ વખતના રાયડાના ભાવ 1400 રૂપિયા હતા, આ વખતના 850 રૂપિયા છે. દૂધ અત્યારે 30 રૂપિયા લીટર ખેડૂત જોડેથી લઈ અને 45 આ લોકો છાસ વેચે છે. એ ડિફરન્ટ નહીં સમજે ત્યાં સુધી ખેડૂત ખેતરમાં આમના મચોડા. પણ દોલાભાઈ 14 માં ભાજપ છે એ ભાજપ 2014 માં 19 માં એમએસપી ઉપર ચૂંટણી જીત્યું, હવે 24 માં એ મુદ્દો જ નથી લાવી રહ્યા, તો એનું શું કારણ? તો એમને એમ લાગે છે કે અમે આનાથી સીટો વધારે લાવશું. આપણે ભાજપને યાદ એમને ખબર કરાવવું છે ખેડૂત મૂર્ખ છે, આપી દેશે વોટ અમને. વાદા નિભાવના પડેગા, સંક્ષિપ્તમાં મહેશભાઈ નિભાવના પડેગા. એ આપણે ભાજપ ઈશુદાનભાઈ 2022માં આવકની ડબલ હતી એ વાયદો હતો. આપણે એક જ વાત કરીએ કે અત્યારે મોદી સાહેબ એમએસપીની ગેરંટી આપે પૂરતું, પણ માની લો કે નો આપે તો એમ કહે છે કે સીટો તો વધારે આવી જશે અમારે, તમે બધા ખાલી ચીસો પાડો છો. એ પછી ખેડૂતોએ મતદાર થવું પડે અને લોકશાહીનો ભાગ થવું પડે અને એને જાતિમાંથી ને આ બધામાંથી બહાર આવવું પડે અને ખેડૂત બનવું પડે. ઓકે, સમયનો અભાવ છે એટલે ભરતસિંહજી, મહેશભાઈ, દોલાભાઈ અને અભિમન્યુ કહારજી જે ત્યાંથી જોડાયા, એ ખેડૂત આગેવાનને લીડ કરે છે અને એમણે કીધું કે લાખો ખેડૂતો તો બેઠા છે હજી, પણ આપણે એટલા માટે કારણ કે વિડીયો આવતા નથી, બતાવતા નથી, એટલે આપણે એમ થયું કે ભાઈ કદાચ આંદોલન પૂરું પણ થઈ શક્યું હોય. એટલે ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર, ન જોડાઈ શક્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, મારું આ એક એટલા માટે કે જ્યારે કોઈ ક્યાંય અવાજ ન નીકળતું હોય ને ત્યારે હું થોડો ઘણો કદાચ તમને કઠિન લાગતો હોઈશ. મારે કોઈ પાર્ટીને કે વ્યક્તિગત આમાં ક્યાંય કોઈને ઠેસ પહોંચાડવાનો પણ ઉદ્દેશ નથી હોતો, મારો નથી જીએસટીવીનો. મારું કામ એ છે કે કોઈનો અવાજ ઉઠાવતો હોય તો કોકે તો ઉઠાવવું પડશે, સત્યની જ્યોત છે એ લગાડવી પડશે અને એના માટે જે પણ કિંમત ચૂકવવી પડે ચૂકવવી પણ પડે, કારણ કે બધા સારા પણ નથી હોતા, બધા ખરાબ પણ નથી હોતા. મારું ખાલી કન્સર્ન એ છે કે જે પણ પાર્ટીઓ આવે એને તમે પૂછજો. ખાલી એમણે કીધું કે ભાઈ હવે અમે બધા જવાના છીએ તો મતદાન માંગવા આવે એટલે પૂછજો, અને જો કાર્યકર્તા હો તો નીચું મોઢું રાખી અને એમને ચા પીવડાવી દેજો, કારણ કે પૂછાય નહીં તો પછી અઘરું પડે. સવાલનો આ બધો બરાબર, કારણ કે મારે હું તો આ બધું જોઈ ચૂક્યો છું બરાબર. અને હોદ્દા લઈ લેજો ખાસ, એટલે હું છે કે હોદ્દા હોય એટલે તમે ક્યાંક કોકને કહી શકો, 5 કામ કરાવી શકો. હોદ્દા હું કિસાન સંઘનો છે, મંત્રી છે, ફલાણું ઢીકડું, અને આ તો 200-500 ખેડૂતો ઉપર તમે આગેવાન ધરાવતા હો તો હોદ્દો તો આપી દેશે. એટલે આજે બસ આટલું જ. કોના નેતૃત્વમાં જુનાગઢ રાજ્ય સરકાર પર કબજો મેળવી શકાયો? સાચો જવાબ છે ક્યાં ગયો યાર? હા, શામળદાસ ગાંધી અને
હર્ષ ભટ્ટ અમદાવાદ, યુવરાજભાઈ મકવાણા સદાદ, લખતર, રમણીકભાઈ બકોરી જુનાગઢ, મધુસૂદનભાઈ પાઠક ભાવનગર ને સેલરભાઈ કાઠી કાતરગામ રાજુલા, આટલા લોકોએ ને પસંદ કર્યા છે. આપણે જવાબો તો સેંકડો આવે છે મિત્રો, અને તમારો બધાનો પ્રેમ છે. સંખણા જોતા રહેજો અને બીજાને 10ને જોડાવાનું પણ કહેતા રહેજો, અને જ્યાં સુધી આપણી જોત જલે ત્યાં સુધી પ્રયાસ કરીશું. આજે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.